જય શ્રી કૃષ્ણ સૌને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના મહિમા વિશે। મિત્રો, એક સૌથી મોટી ગેરસમજણ સમાજમાં એ છે કે ગીતાજી માત્ર સંન્યાસીઓને જ વાંચવા જોઈએ, સંસારી લોકોને વાંચવું જોઈએ નહીં। કેટલાક લોકો તો એવા ડરમાં જીવે છે કે જો તેઓ પોતાના બાળકોને ભગવદ્ ગીતા વંચાવશે તો તેઓ પણ સંન્યાસી થઈ જશે। આ દરેક બાબતનો ઉત્તર આપણને ગીતાનો મહિમા જાણવાથી ખબર પડે છે। તો આવો જાણીએ ગીતાનો મહિમા। આપણને સૌને ખ્યાલ છે કે મહાભારતના યુદ્ધ વખતે જ્યારે કૌરવો અને પાંડવોની સેના કુરુક્ષેત્રના મેદાનમાં સામસામે આવીને ઊભી હોય છે ત્યારે અર્જુનનો રથ આ મેદાનમાં આવે છે। સામે પક્ષે પોતાના ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, પોતાના પિતરાય ભાઈઓને જોઈને અર્જુન પોતાનું ગાંડીવ એટલે કે ધનુષ્ય મૂકી દે છે અને નિર્ણય લે છે કે હસ્તિનાપુરની ગાદી માટે શું મારે મારા ભાઈઓને જ મારવાના? મારે યુદ્ધ નથી કરવું। અને ત્યારે તેમના સારથી, તેમના સખા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે, જે જ્ઞાન આપે છે, તે ઉપદેશ કે જ્ઞાન એ જ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા। આમ શ્રીમદ ભગવદ્ ગીતા એ સાક્ષાત પરમાત્માના શબ્દો છે, જેમાં અર્જુનના દરેક પ્રશ્નનો ઉકેલ ભગવાન જણાવે છે। તમે જો ધ્યાનથી ગીતાને જોશો તો તમને ખ્યાલ આવશે કે અર્જુનના પ્રશ્નો એ ખરેખર તો આપણા જ પ્રશ્નો છે। જાણે કે અર્જુન આપણા વતી જ ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યા છે। તો ચાલો આવો જાણીએ ભગવદ્ ગીતાનો મહિમા। ખરેખર તો ભગવદ્ ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું આપણા કોઈનામાં સામર્થ્ય નથી, કારણ કે આ એક રહસ્યમય ગ્રંથ છે। આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે। તેની સંસ્કૃત ભાષા પણ એટલી જ સુંદર અને સરળ છે કે ઘણો ઓછું અભ્યાસુ માણસ પણ તેને સરળતાથી સમજી શકે છે, પરંતુ તેનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય તેનો પાર નથી આવતો। રોજે રોજ નવા નવા ભાવો ઉપજતા જાય છે, માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભરેલો જ આપણને લાગે છે। તેમજ એકાગ્રચિત્ત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી એના દરેક પદે પદમાં રહસ્ય છુપાયેલું છે। ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે તેવું અન્ય શાસ્ત્રોમાં મળવું મુશ્કેલ છે, કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈક ને કંઈક સાંસારિક વિષય ભળેલો રહે છે। ભગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને તેમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ જ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે। એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે। પછી એનું આજ્ઞાપાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ છે। ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, તપ, તીર્થ, દાન, સંયમ, વ્રત કે ઉપવાસ વગેરે કશું જ નથી। આમ આ બધા જ વ્રતો કરતાં ગીતાજી સૌથી ચડિયાતા છે। ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે। એનું સંકલન કરનારા ભગવાન શ્રી વ્યાસજી છે। ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કહ્યો છે, એટલે કે કવિતા સ્વરૂપે જ કહ્યો છે, જેને શ્રી વ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો છે। અને થોડો ઘણો ભાગ કે જે ભગવાને ગદ્યમાં કહ્યો છે એને પણ વ્યાસજીએ શ્લોકોમાં રચી દીધો છે। સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ 700 શ્લોકોના આખા ગ્રંથને 18 અધ્યાયોમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધો છે, જે આજે આપણને આ સ્વરૂપે મળ્યો છે। ભગવાને શ્રી ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શસ્ત્ર કહ્યું છે જેમાં એક પણ શબ્દ
સદુપદેશ વિનાનો નથી. શ્રી વેદવ્યાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ કહ્યું છે, ગીતા સુગેતા કરવા યોગ્ય છે. એટલે કે શ્રી ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવ સમેત અંતઃકરણમાં ધારણ કરવા જોઈએ, કે જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે. બીજા બધા શાસ્ત્રોના વિસ્તારથી શો હેતુ સરવાનો? સ્વયં ભગવાને પણ આનું મહાત્મ્ય વર્ણવ્યું છે. આ ગીતાશાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે. ભલે એ કોઈ પણ વર્ણ કે આશ્રમનો કેમ ન હોય, માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવા જોઈએ. કારણ કે ભગવાને પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે, તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર કે પાપ યોનિના માણસો પણ મારા પરાયણ થઈને પરમ ગતિને પામે છે. પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે. આ બધી બાબતો પર વિચાર કરવાથી એમ જ જણાય છે કે પરમાત્માની પ્રાપ્તિમાં સૌનો અધિકાર છે. છતાં પણ આ વિષયનો મર્મ ન સમજવાને કારણે ઘણા ખરા જેમણે શ્રી ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે કે ગીતા માત્ર સંન્યાસીઓ માટે જ છે. જેમ આપણે આગળ વાત કરી તેમ તેઓ પોતાના સંતાનોને પણ એ ભયને કારણે જ શ્રી ગીતાજીનો અભ્યાસ નથી કરાવતા કે ગીતાના જ્ઞાનથી ક્યાંક પોતાનું બાળક ઘર છોડીને સંન્યાસી ન બની જાય. પરંતુ એમણે વિચારવું જોઈએ કે મોહને લીધે ક્ષાત્ર ધર્મથી વિમુખ થઈને ભિક્ષાના અન્નથી નિર્વાહ કરવા માટે તૈયાર થયેલા અર્જુને જે પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આજીવન ગૃહસ્થીમાં રહીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું, એ ગીતાશાસ્ત્રનું આવું અવળું પરિણામ કેવી રીતે આવી શકે? એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે અર્જુન જેવો અર્જુન પોતાના ક્ષત્રિય ધર્મથી વિમુખ થઈ જવા માગતો હતો અને એમ કે ભિક્ષા માગીને હું મારું જીવન ગુજરાન ચલાવી લઈશ, પણ હું મારા ભાઈઓને તો નહીં જ મારું, એ પણ જો ગીતા સાંભળીને પોતાનું કર્તવ્ય કરવા માટે તત્પર થતો હોય તો પછી ગીતાને તમે આવી રીતે એનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકો કે એને અમુક લોકોએ જ વાંચવી જોઈએ? ખરેખર તો એ દરેક માટે છે. માટે કલ્યાણ ઈચ્છનારા માણસોને માટે ઉચિત છે કે મોહ છોડીને પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના સંતાનોને અર્થ અને ભાવ સહિત શ્રી ગીતાજીનું અધ્યયન કરાવે તથા પોતે પણ આનું વાંચન અને મનન કરતા રહીને ભગવાનની આજ્ઞા અનુસાર સાધન કરવામાં તત્પર થઈ જાય. કારણ કે અતિ દુર્લભ માનવ શરીર પામીને પોતાના મૂલ્ય સમયની એક ક્ષણ પણ દુઃખમૂલક ક્ષણભંગુર ભોગો ભોગવામાં નષ્ટ કરવી એ ઉચિત ન કહેવાય. તો આજે આપણે સમજ્યા કે ખરેખર ગીતા એ દરેક માટે છે અને ગીતાનો અભ્યાસ એ આપણને ભગવાન સુધી પહોંચાડવામાં મદદ કરે છે, સારી રીતે જીવન જીવવામાં મદદ કરે છે. આપણું કર્તવ્ય શું છે, આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ, કર્મોનું ફળ, એની વાત, દરેક બાબત આપણને ગીતામાંથી શીખવા મળે છે. તો આશા છે કે તમને કંઈક નવું શીખવા મળ્યું છે અને આજથી હવેથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રોજ આપણે ગીતાજીનો એક શ્લોક લઈશું, એનું પઠન કરીશું, તેમજ તેનો ભાવાર્થ આપણે સમજીશું. જય શ્રી કૃષ્ણ.